શહેરના પૂણા વિસ્તારમાં આવેલ સીતાનગરમાં પોલીસ દ્વારા આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, જેથી કરીને આગામી સમયમાં પરિસ્થિતિને પહોંચી વળવામાં આવે। અનામતના મુદ્દે ચાલતા આ આંદોલનમાં ગત રોજ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખરે સમગ્ર સુરત શહેર ધમાલમાં સમેટાઈ ગયું છે। ગત રોજ મોડી રાત્રે શહેરના વરાછા અને સીતાનગર તથા પૂણા વિસ્તાર તથા યોગી ચોક, સીમાડા, કાપોદરા, સરથાણા આ તમામ વિસ્તારોમાં મોટી ધમાલ મચી હતી અને આ ધમાલમાં મોટી સ્વરૂપે ધારણ કરતા લોકોએ સામસામો પથ્થરમારો કરી કેટલાય વાહનોને નુકસાન કર્યા હતા। આ ઉપરાંત કેટલીક દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। જોકે રાત્રે પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો। જોકે વહેલી સવારે કોઈ કોમી ચમકલું ના થાય અથવા તો કોઈ તંગદિલીભર્યું વાતાવરણ ન થાય તે માટે આજે શહેરના પૂણા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ આખરે આ પોલીસ બંદોબસ્ત ખાસ રંગ લાવી નથી અને સમય જતાની સાથે જ લોકોએ પોતાનું રૂપ બતાવ્યું હતું અને આખરે પોલીસે ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો। અમદાવાદ વણસેલી પરિસ્થિતિ બાદ સુરત શહેરમાં પણ પરિસ્થિતિ ગત રોજથી બેકાબુ બની છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગત રોજથી પથ્થરમારો તથા આગ ચંપીના બનાવ તથા પોલીસ દ્વારા લાઠીચાર્જના બનાવો પણ સામે આવ્યા છે। ત્યારે હાલમાં વાત કરીએ તો શહેરના સુરતના પૂણા વિસ્તારમાં પણ હાલમાં પણ પરિસ્થિતિ તંગ બની જવા પામી છે। હાલમાં પણ પૂણા વિસ્તારમાં સીતાનગર ચોકડી પાસે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા છે। અમુક દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે કે ગત રોજ ડિવાઈડરમાં તોડફોડ કરવામાં આવી હતી। પૂણા વિસ્તારમાં સીતાનગર પાસે એક ટ્રકને પણ આગ ચાપી દેવામાં આવી હતી। આ ઉપરાંત હાલમાં કર્ફ્યુના કારણે તમામ માહોલ દુકાનો બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે હાલમાં લોકો બંધ રસ્તા ઉપર ઉતરી ગયા છે। તો બીજી બાજુ જ્યારે વાત કરવામાં આવે તો હાલમાં જ પોલીસ દ્વારા લોકોને ભગાવવામાં આવી રહ્યા છે અને સ્ક્રીન પર દર્શક થઈ રહ્યા છે કે અતિશય પ્રમાણમાં લોકચોળું એકઠું થઈ ગયું છે। એસપી તથા ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાલમાં પૂણા સીતાનગર ચોકડી પાસે પહોંચી ગયા છે। મોટા પ્રમાણમાં પોલીસ કાફલો અહીં પહોંચી ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે વરાછાના હીરાબાગ પર સ્થિતિ તંગ બની હતી, ત્યારબાદ પૂણા વિસ્તારમાં સ્થિતિ તંગ બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, જેના કારણે હાલમાં જોઈન્ટ પોલીસ કમિશનરથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સીતાનગરમાં ખડકી દેવામાં આવ્યો છે। જો કે આગામી સમયમાં પરિસ્થિતિ ક્યારે નિર્માણ થશે અને ક્યારે કંટ્રોલમાં આવશે અને સમગ્ર પરિસ્થિતિ પર પોલીસ ક્યારે કંટ્રોલ કરી શકશે તે તો આગામી સમય જ બતાવશે। કેમેરામેન રવિ વેન્દ્ર સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।